વેલકમ સ્ટુડન્ટ્સ ઇન એસક્યુબ એજ્યુટોક્સ. તમારા ગાલાના પેપર સોલ્યુશન્સની અંદર ઇકોનોમિકનું જે ફર્સ્ટ પેપર આપેલું છે એના સેક્શન સીનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો સેક્શન સીની અંદર 31st નંબરનો ક્વેશ્ચન છે. બોર્ડની અંદર પણ 31st નંબરના ક્વેશ્ચનથી સેક્શન સી સ્ટાર્ટ થશે. તો ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે કે એક્સપ્લેન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન એઝ એપ્લિકેશન ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન સ્ટડી ઇકોનોમિક્સ. તો ઇકોનોમિક્સ ભણવાની અંદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તમને કઈ રીતે કામ લાગે એનું એક્સપ્લેનેશન કરવાનું છે. 2 માર્ક્સ છે એટલે મિનિમમ તમારે 2 પોઈન્ટ્સ છે એ લખવા પડે. તો પ્રેઝન્ટેશન કઈ જગ્યાએ કામ લાગે? તો કોમ્પ્લિકેટેડ ઇકોનોમિક્સ ડેટા એન્ડ ડિફિકલ્ટ થિયરીઝ. આ જે કંઈ હોય એને ઇઝી વેની અંદર રિપ્રેઝન્ટ ઇન ઇઝી વે. તો પેલું એપ્લિકેશન એની આ છે કે કોઈ પણ કોમ્પ્લિકેટેડ ડેટાને ઇઝી વેની અંદર તમે રિપ્રેઝન્ટ કરી શકો, કારણ કે પાવર પોઈન્ટની અંદર ઘણી બધી ફેસિલિટીઝ મળતી હોય છે. તમે ગ્રાફ છે, પિક્ચર્સ છે, પછી ડેટાને બહુ સારી રીતે કોઈ ક્રિએટિવ વેની અંદર રિપ્રેઝન્ટ કરી શકો. અને સેકન્ડ થિંગ છે કે પ્રેઝન્ટેશન is more impressive than lengthy theory અથવા તો લોંગ થિયરીઝ. તો આખી થિયરીઝ કોઈને સમજાવી એના કરતાં પ્રેઝન્ટેશન છે એ તમને બહુ ઇઝી લાગે સમજાવવું, અને સામે જે સમજવાવાળા છે એને પણ ઇઝી પડે. ફોર એક્ઝામ્પલ, કોઈ બજેટનો આખો ટોપિક છે તો એને તમારે હાઇલાઇટ કરવો હોય તો 3 અલગ અલગ સ્લાઇડ્સની અંદર તમે એને હાઇલાઇટ કરી શકો. તો એક એક્ઝામ્પલ પણ આપી દેવું સારું રહેશે. તો હોલ બજેટ ટોપિક can explain in various slides. તો આ આપણને બેનિફિટ રહેશે પ્રેઝન્ટેશનનો ઇન સ્ટડી ઓફ ઇકોનોમિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સો ક્વેશ્ચન નંબર 32 ની અંદર એવું કીધું છે, ગીવ ક્વેશ્ચન એરિયાસ ઇન યુઝિંગ ઇન્ટરનેટ ટેકનોલોજીસ ફોર સ્ટડી. તો કોઈ પણ સ્ટડી ડેટા સ્ટડી કરવા માટે ઇન્ટરનેટનો યુઝ કરવા માટે કયા કયા ક્વેશ્ચન્સ પ્રિકોશન્સ છે એ લેવા જોઈએ. તો એ ક્વેશ્ચન્સને આપણે થોડું માઇન્ડ મેપથી ભણવાનો ટ્રાય કરીએ. તો પેલું ક્વેશ્ચન્સ એ છે કે ઇન્ટરનેટની અંદર બલ્ક ઓફ ઇન્ફોર્મેશન છે અવેલેબલ છે, અને ઇન્ટરનેટ આપણને હાઈ સ્પીડ ડેટા ડિલિવરી પણ આપતું હોય છે. સો ધ્યાન એટલું રાખવાનું કે ફોર હાયર સ્ટડી ડેટા મસ્ટ બી રિલેવન્ટ. તો તમે જે સ્ટડી કરો છો એ સ્ટડીને રિલેવન્ટ ડેટા છે કે નહીં, કારણ કે ઇન્ટરનેટની ઉપર તો લોટ્સ ઓફ ડેટા અવેલેબલ છે, પણ તમારે કયો ડેટા કન્સિડર કરવો એનું ખાસ ધ્યાન રાખવું પડે. એના પછી બીજું એ છે કે સબસ્ટાન્ડર્ડ, irrelevant or misleading data must be avoided. તો જ્યારે આપણે ડેટાને ચૂઝ કરીએ છીએ રિપ્રેઝન્ટ કરવા માટે, તો એની અંદર ઇરેલેવન્ટ કે કોઈને મિસલીડ કરી શકે એવો ડેટા હોય તો એને અવોઇડ કરવો જોઈએ. એના પછી હવે આ ડેટાને અવોઇડ કરવા માટે કરવાનું શું? તો એ ડેટાને જે રીડ કરે છે એ રીડર્સ પોતે મસ્ટ બી have wisdom to identify authentic data. તો આપણે જે ડેટાને ચૂઝ કરીએ છીએ એ કેટલો ઓથેન્ટિક છે, અથવા તો જે તે ગવર્મેન્ટની વેબસાઇટ છે કે કોઈ કંપનીની વેબસાઇટ છે કે કઈ જગ્યાએથી
આ ડેટા છે એ ચૂઝ કરીએ છીએ એનું ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે ઘણી વખત આપણે પણ જોતા હોય છે કે આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ આપણને એમેઝોનની લિંક મોકલે કે ફ્લિપકાર્ટની લિંક મોકલે, તો આપણને એવું લાગે કે આ લિંક ફ્લિપકાર્ટની છે, પણ એ લિંક ઉપર ક્લિક કરીએ તો ઘણી વખત મોબાઈલ હેક થઈ જાય, ટેલિગ્રામ હેક થઈ જાય, ઇન્સ્ટાગ્રામ હેક થઈ જાય. આવું બધું આપણે ઇસ્યુઝ છે એ ફેસ કરતા હોઈએ છીએ. તો જો ઇનઓથેન્ટિક કોઈ વેબસાઇટ કે ઇનઓથેન્ટિક એપ્લિકેશન્સમાંથી આપણે ડેટા લઈએ તો એ 100% આપણને નુકસાન કરે. તો આના માટે છેલ્લું ધ્યાન એ રાખવાનું છે કે ઓનલી ઓથેન્ટિક વેબસાઇટ્સ must be prefer for data collection. તો જે ડેટા આપણે કલેક્ટ કરીએ છીએ એના માટે ઓથેન્ટિક વેબસાઇટ છે એ કોઈ ગવર્મેન્ટની હોય કે કોઈ પ્રાઇવેટ કંપનીની હોય, ઓથેન્ટિક વેબસાઇટ્સનો હંમેશા સહારો લેવો જોઈએ, જેથી કરીને આપણી ડેટા અને આપણું પ્રેઝન્ટેશન અને જે ઇન્ટરનેટ ઉપર આપણે જે સર્ફિંગ્સ કરીએ છીએ એની અંદર આપણો ટાઈમ અને આપણે એફર્ટ્સ પણ બચી શકે. તો આ 4 ક્વેશ્ચન્સ છે એને ધ્યાનમાં રાખવા. આ 4 પોઈન્ટ અત્યારે આપણે માઇન્ડ મેપની રીતે સમજેલા છીએ, પણ બોર્ડની એક્ઝામમાં તમે લખો તો તમારે આને પોઈન્ટ વાઇઝ આવી રીતે ફર્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, થર્ડ પોઈન્ટ અને ફોર્થ પોઈન્ટ આવી રીતે અલગ અલગ લખવાના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 33 નંબરના ક્વેશ્ચનમાં એવું કહે છે કે સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો ઇકોનોમિક ડેવલપમેન્ટની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ? હવે તમે કાં તો ટેક્સ્ટ બુક ફોલો કરતા હોય કે ડાયજેસ્ટ ફોલો કરતા હોય, એની અંદર તમને 7 કે 8 જેટલી કેરેક્ટરિસ્ટિક આપેલી છે. 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે મિનિમમ 4 કેરેક્ટરિસ્ટિક તો તમારી કવર થવી જ જોઈએ. તો પહેલી વસ્તુ કે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કોઈ ટાઈમ સ્પાનની અંદર અથવા તો લિમિટેડ ટાઈમમાં કરવાની નથી હોતી, પણ એક કન્ટિન્યુઅસ ચાલતી પ્રોસેસ છે. સેકન્ડ થિંગ છે કે આની અંદર ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બે ટાઈપના ચેન્જીસ છે આવવા જોઈએ. ક્વોન્ટિટેટિવ ચેન્જીસ must take place. ત્રીજી કેરેક્ટરિસ્ટિક છે એ છે ચેન્જ ઇન ડિમાન્ડ. તો માણસોની ડિમાન્ડ છે એ કન્ટિન્યુઅસ બદલાતી રહેવી જોઈએ, અથવા તો કોઈ સારી વસ્તુ ડિમાન્ડ બદલાવી જોઈએ ઇન ધ સેન્સ કે નેગેટિવ નહીં, પણ પોઝિટિવ વેની અંદર સતત માણસો છે એ ડેવલપમેન્ટ અથવા તો પ્રોગ્રેસિવ માઇન્ડસેટ સાથે કામ કરતા હોય એ ટાઈપની ડિમાન્ડ છે એ રહેવી જોઈએ. પછી આની અંદર લેબર બીકમ્સ મોર ડાયનેમિક. મતલબ દરેક લેબર છે એ કોઈ ફિક્સ એક કામ અથવા તો એક જ સ્કિલ વાળો નહીં, પણ એની પાસે મલ્ટીટાસ્કિંગ અથવા તો મલ્ટી સ્કિલ્સ હોય એ ટાઈપનું લેબર છે આની અંદર રિક્વાયર્ડ રહેશે. પછી કેપિટલ ફોર્મેશન ઇન્ક્રીઝિસ. તો આ જ મેઇન વસ્તુ છે કે જ્યારે આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવાનું હોય તો કેપિટલ છે એ વધારે ફોર્મ થવું જોઈએ. જો કેપિટલ ફોર્મ નહીં થાય તો આનાથી બીજા જે પેરામીટર્સ છે, નેશનલ ઇન્કમ છે, જીડીપી છે, આ બધા ફેક્ટર્સ છે એને પણ અફેક્ટ કરશે. એના પછી છે ચેન્જ ઇન ટેકનોલોજી. તો જ્યારે કોઈ પણ કન્ટ્રી અથવા તો કોઈ પણ નેશન્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ બાજુ જતા હોય તો એની જે લાઈફસ્ટાઈલ છે અથવા તો એની અંદર જે ડેવલપમેન્ટ થાય છે તો એની અંદર ટેકનોલોજીનો પૂરેપૂરો યુટિલાઇઝેશન થવું જોઈએ, તો ડેવલપમેન્ટ છે એ તમે જલ્દી કરી શકો. અને અમુક ટાઈમ પછી આફ્ટર પર્ટિક્યુલર સ્ટેજ development becomes self development becomes સેલ્ફ મોટિવેટિંગ. એટલે ખાલી કોઈ ગવર્મેન્ટ અથવા તો કોઈ ફિક્સ માણસોનું ગ્રુપ કે કોઈ ફિક્સ ઓર્ગેનાઇઝેશન એ લોકો ડેવલપમેન્ટ કરતા એવું નહીં, પણ સેલ્ફ મોટિવેટિંગ એટલે દેશનો જે એક હરેક સિટીઝન છે એના મગજની અંદર એક માઇન્ડસેટ એવું ફિક્સ થવું જોઈએ કે આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું છે. એટલે અમુક સ્ટેજીસ પછી તમને ગવર્મેન્ટ છે એ સપોર્ટ કરે, ઓર્ગેનાઇઝેશન સપોર્ટ કરી અને કોઈ પર્ટિક્યુલર સ્ટેજ ઉપર લાવી દે, એના પછી તો આપણે જાતે સેલ્ફ મોટિવેટ થવું પડે કે ભાઈ હવે આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું છે. તો મેઇન વાત એ છે કે આની અંદર આપણે 7 પોઈન્ટ ડિસ્કસ કર્યા છે. 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે તમે આમાંથી કોઈ પણ 4 અથવા તો કોઈ પણ 5 ટોપિક્સ છે લખો તો પણ તમને 2 માર્ક્સ છે એ મળી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
34 નંબરના ક્વેશ્ચનમાં એવું કહે છે કે નેમ ધ ઇન્ડિકેટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો પ્રીવિયસ ક્વેશ્ચનની અંદર આપણે કેરેક્ટરિસ્ટિક ડિસ્કસ કરી. હવે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે કે નહીં, તો કયા કયા ઇન્ડિકેટર્સ એવા છે કે જેનાથી આપણને ખબર પડે ઇકોનોમિક ડેવલપમેન્ટ થયું છે. આની અંદર પણ આપણને 7 અલગ અલગ ઇન્ડિકેટર્સ આપેલા છે. 2 માર્કનો ક્વેશ્ચન છે એટલે 4 થી 5 ઇન્ડિકેટર હોય તો પણ તમને પૂરા માર્ક મળી શકે. પણ આપણે અહીં સાથે સાથે ડિસ્કસ કરીએ. તો પહેલું ઇન્ડિકેટર છે, ફર્સ્ટ ઇન્ડિકેટર છે રેટ ઓફ ગ્રોથ ઓફ નેશનલ ઇન્કમ. તો ઓનલી પોપ્યુલેશન્સ નહીં, પણ જે પોપ્યુલેશન્સ વધે છે એની સાથે સાથે જે નેશનલ ઇન્કમ છે એની અંદર પણ ગ્રોથ દેખાવો જોઈએ. તેનો મતલબ કે પર્ટિક્યુલર જે બધા સિટીઝન્સ છે એ બધાનો ઇકોનોમિક પ્રોગ્રેસ થવો જોઈએ. સેકન્ડ થિંગ છે રેટ ઓફ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ. રેટ ઓફ ગ્રોથ ઓફ પર કેપિટા ઇન્કમ. તો હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ દેશના દરેક નાગરિકની, દરેક સિટીઝનની પર કેપિટા ઇન્કમ છે વધવી જોઈએ. થર્ડ ઇન્ડિકેટર છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. તો જે કંઈ સ્ટાન્ડર્ડ છે લિવિંગ સ્ટાન્ડર્ડ, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, તો એની જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એની અંદર પણ ગ્રોથ દેખાવો જોઈએ, પ્રોગ્રેસ દેખાવી જોઈએ. ફોર્થ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI એનું શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મ પણ ઘણી વખત પૂછાય છે HDI. કદાચ બીજા પેપર સેટ્સમાં અથવા આ પેપર સેટ્સમાં પણ ક્યાંક પૂછેલું છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે PQLI આનું પણ શોર્ટ ફોર્મ પૂછાય છે, અને હ્યુમન ડેવલપમેન્ટ HDI આનું પણ ફૂલ ફોર્મ તમને પૂછાય છે. નંબર 5 હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. તો આની અંદર કન્ટિન્યુઅસ ડિક્રીમેન્ટ આવવું જોઈએ. જો ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય તો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ છે એ લો જવો જોઈએ. આનું શોર્ટ ફોર્મ HPI છે, તો આ પણ પૂછાઈ શકે એવું છે ફૂલ ફોર્મની અંદર. એના પછી 6 છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેનું શોર્ટ ફોર્મ છે GDI. અને ક્વેશ્ચન નંબર 7 છે સ્ટાન્ડર્ડ લિવિંગ ઇન્ડેક્સ. સ્ટાન્ડર્ડ લિવિંગ ઇન્ડેક્સ જે છે SLI. તો અહીંયા 7 ઇન્ડિકેટર્સની આપણે ડિસ્કશન કરી. આમાંથી આ 5 ઇન્ડિકેટર્સ તો એવા છે કે જે તમને શોર્ટ ફોર્મ અથવા તો ફૂલ ફોર્મ આના પૂછી શકે, તો બધી રીતે કામ આવે એવો આ ક્વેશ્ચન છે. તો અહીંયાથી 4 ઇન્ડિકેટર્સ તમે લખો ઇકોનોમિક ડેવલપમેન્ટના તો પણ તમને પૂરા માર્ક મળી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 35 નંબરના ક્વેશ્ચનમાં આપણને પૂછેલું છે કે વોટ ઇઝ સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશનની ડેફિનેશન આપણને લોકોને ખબર હશે. તો એ ઇન્ફ્લેશનને ઘટાડવા માટે અથવા તો ઇન્ફ્લેશનને કંટ્રોલમાં લેવા માટે ગવર્મેન્ટ પોતે એક્શન લે. તો વેન ગવર્મેન્ટ kept control on price level. તો પ્રાઇસને કંટ્રોલમાં રાખવા માટે ગવર્મેન્ટને કયા કયા એક્શન્સ લેવા પડે. તો એના જે સપ્લાયર્સ છે કે ટ્રેડર્સ છે એના માટે કોઈ લો બનાવે અથવા તો પહેલા કોઈ રૂલ્સ બનાવે. જો રૂલ્સથી કામ ના ચાલે તો કોઈ લો પાસ કરે, અથવા તો ટ્રેડર્સ ઉપર કંટ્રોલ ના રહે ત્યારે જે પરચેઝર છે, કન્ઝ્યુમર છે, એને સબસિડીઝ આપવાનું ટ્રાય કરે. તો ટૂંકમાં પ્રાઇસ લેવલને કંટ્રોલ રાખવા માટે ગવર્મેન્ટ કોઈ રૂલ્સ બનાવે, લો પાસ કરે અથવા તો સબસિડીઝ આપે, એને કહેવાય સપ્રેસ્ડ ઇન્ફ્લેશન. આઈ હોપ તમને લોકોને અહીંથી જે ભણાવવામાં આવે છે એ સમજમાં આવતું હશે. તો એક રિક્વેસ્ટ છે કે તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ ચેનલને શેર કરજો, આ વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમે ક્યાંથી આ વિડીયો જોવ છો એની કોમેન્ટ જરૂર કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.